મિત્રો આજે આપણે પરિવર્ત શ્રેણી ચેપ્ટરની અંદર અગાઉ આપણે 3.1 3.2 ગણી ચૂક્યા. આજે આપણે 3.3 જે પરિવર્ત શ્રેણી ઉપર આધારિત છે એના દાખલાઓ ગણીશું. પણ સૌથી પ્રથમ આપણે એ પરિવર્ત શ્રેણીની વ્યાખ્યા જાણી લઈશું, તેના જે અગત્યના ગુણધર્મો છે એ જાણીશું અને ત્યાર પછી આપણે એના સંબંધિત સાથે 3.3 માંથી દાખલા ગણીશું. તો સૌ પ્રથમ પરિવર્ત શ્રેણી, જેને ઇંગ્લિશમાં ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહેવાય છે, જેને A' અથવા તો કેટલીક બીજી તમે કોઈ ચોપડી વાંચતા હોય તો એની અંદર AT, કારણ કે ઇંગ્લિશમાં પરિવર્ત શ્રેણીને ટ્રાન્સપોઝ કહેવાય છે એટલે AT એવું પણ દર્શાવવામાં આવે છે. સૌથી પ્રથમ વ્યાખ્યા સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ સમજાવીશ. ધારો કે મને આ પ્રમાણેનો કોઈ શ્રેણિક આપેલો છે ABC અને DEF, જે બે હાર વાળો, એમાં બે હાર છે અને 1, 2 અને 3 સ્તંભ છે, એટલે 2x3 પ્રકારનો આવો કોઈ શ્રેણિક છે. જો આપણે આપેલા શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં બદલી નાખીશું, એટલે જે પહેલી હાર હતી અહીંયા એ પહેલો સ્તંભ બની ગયો અને જે બીજી હાર હતી એ આપણો બીજો સ્તંભ બની ગયો. તો આ પ્રકારે જે શ્રેણિક બને છે એને આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક તરીકે, એટલે કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ, એટલે કે એને આપણે A' દ્વારા દર્શાવીએ છીએ. જેને આ પ્રકારે જે શ્રેણિક બન્યું એને આપણે આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક તરીકે ઓળખીશું. એટલે ટૂંકમાં અહીંયા જે 2x3 પ્રકારનું શ્રેણિક હતું એ આપણને અહીંયા બની ગયો છે 3x2 પ્રકારનું, જેમાં બે હાર હતી અને 3 સ્તંભ હતા. તો અહીંયા હવે 3 હાર થઈ જશે અને 2 સ્તંભ થઈ જશે. એટલે કે જો શ્રેણિક m×n પ્રકારનો હોય તો એનો પરિવર્ત શ્રેણિક એ n×n પ્રકારનો થઈ જશે. એટલે હારનું પરિવર્તન આપણે સ્તંભના રૂપમાં કરીએ છીએ, અથવા તો સ્તંભને હારમાં ફેરવીએ છીએ, તો હારને સ્તંભમાં ફેરવીએ છીએ. બંને શબ્દ એક જ છે. અહીંયા તમે શું કહો, પ્રથમ હાર પ્રથમ સ્તંભ થયો, બીજી હાર બીજો સ્તંભ થયો. તો એ પ્રમાણે જે અહીંયા પહેલો સ્તંભ હતો એ પ્રથમ હાર થઈ ગઈ, બીજો જે સ્તંભ હતો એ બીજી હાર થઈ ગઈ અને ત્રીજો જે સ્તંભ હતો એ ત્રીજી હાર થઈ ગઈ. તો આ પ્રકારે આપણને જે શ્રેણિક મળશે જેને આપણે પરિવર્ત શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. અને જેમાં અગત્યના ગુણધર્મો, એના જે ગુણધર્મો છે એમાં સૌથી મહત્વના ગુણધર્મો A' જે આપણને A આપશે. આનો ફરીથી આપણે પરિવર્ત શ્રેણિક મળી ગઈ તો પ્રથમ હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, એ પ્રમાણે ગોઠવણી થશે. જો આનો ફરીથી આપણે ડેશ કરીશું તો એ આપણને A બની જાય છે. તો આ પ્રમાણે એનો સૌથી પ્રથમ અગત્યનો ગુણધર્મ A' જે છે એ A છે. એ પ્રમાણે એનો બીજો ગુણધર્મ છે A+B'. જો બે શ્રેણિક આપેલા હોય એનો સરવાળો કરીએ અને તે પરથી આપણે એનો ડેશ મેળવીએ તો એ કિંમત ઇન્ડિવિડ્યુઅલી તેના પરિવર્ત શ્રેણિક મેળવ્યા પછી તેના સરવાળા જેટલો છે. એ પ્રમાણે તમે બાદબાકી લેશો તો બાદબાકી થશે. A+B', A'+B' અને A-B', A' થાય છે. આ એનો એક બીજો અગત્યનો ગુણધર્મ સરવાળા અને બાદબાકી રિલેટેડ. સૌથી મહત્વનો ગુણધર્મ છે ગુણધર્મ નંબર 3 AB', એટલે કે બે શ્રેણિકનો આપણે ગુણાકાર કરીશું અને ગુણાકાર કર્યા પછી આપણે એનો ડેશ શોધીશું. તો એનો જવાબમાં થોડું ધ્યાન રાખવા જેવું છે, કારણ કે નોર્મલ જેમ આમ કર્યું આ તો સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે. પણ આ AB નો જ્યારે આપણે ડેશ કરીશું, જ્યારે ગુણાકાર આપેલો છે ત્યારે આપણે એના ઉલટાઈ જશે, B' A' એટલે ગુણાકારની પ્રક્રિયા કર્યા પછી પરિવર્ત કરો ત્યારે એનો જવાબ B' A' ના ગુણાકાર જેટલો મળે છે. એટલે પરિવર્ત શ્રેણિકની અંદર પ્રથમ ગુણધર્મ, બીજો ગુણધર્મ, ત્રીજો ગુણધર્મ, ચોથો અને પાંચમો જે ગુણધર્મ છે એ આપણને નવા બે શ્રેણિકની વ્યાખ્યા આપે છે. ધારો કે એ પણ આપણે ઉદાહરણથી સમજીએ. ધારો કે મને A બરાબર
ABC આવો શ્રેણિક આપેલો છે. હવે જો હું આનો પરિવર્તક શ્રેણિક મેળવું a' તો પ્રથમ જે હાર છે એ પ્રથમ સ્તંભ બને, બીજી જે હાર છે એ બીજો સ્તંભ બને. તો આ પ્રમાણે આપણને a' મળશે ABBC. જે તમે જો ABBC આવનો છે એટલે કે a જેટલો જ છે. એટલે આપણે એને યાદ રાખીશું. ચોથો ગુણધર્મ, જો a' બરાબર a થાય તો એને સમમિત શ્રેણી સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય છે. જ્યારે a' બરાબર જો a થશે તો એ સમમિત શ્રેણી છે. એટલે સમમિત શ્રેણીની વ્યાખ્યા મળી અને આપણા પાંચમા ગુણધર્મની અંદર કે જો a' બરાબર a થશે તો એને સમમિત શ્રેણી કહેવાય છે. અને આવું જ એક બીજું ઉદાહરણ લઈએ અને તમને બીજી એક વ્યાખ્યા આપીશ. ધારો કે a બરાબર અને આપેલું છે 0AB minus A0C minus B minus CG. હવે જો અહીંયા આપણે એનો પરિવર્તક શ્રેણી એટલે કે a' મેળવીએ તો પ્રથમ જે હાર છે 0AB, બીજી જે હાર છે અને ત્રીજી જે હાર છે એ આ પ્રકારે મળશે. અને ત્યાર પછી આપણે એમાંથી માઇનસ કોમન લઈશું. હવે અત્યારે a' અને એ સમાન નથી લાગતું કારણ કે અહીંયા AB છે, અહીંયા માઇનસ a માઇનસ b છે. તો આમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈશું. શ્રેણીના દરેક ઘટકમાંથી માઇનસ કોમન લેતા 0, આમાંથી માઇનસ કોમન લઈશું પ્લસ a, આમાંથી માઇનસ કોમન લઈશું પ્લસ b, આમાંથી માઇનસ કોમન લઈશું તો માઇનસ થઈ જશે 0, આમાંથી માઇનસ કોમન લઈશું c થઈ જશે, આમાંથી માઇનસ કોમન લઈશું માઇનસ b માઇનસ c. તો હવે તમે જોશો તો આ કિંમત વાળી 0AB માઇનસ A0C વાળી કિંમત એ a બરાબર છે. માટે અહીંયા આપણે એવું પરિણામ કાઢ્યું કે a' બરાબર માઇનસ a. અહીંયા આપણે એવું પરિણામ કાઢ્યું કે a' બરાબર a. જો a' બરાબર a હોય તો એને સમમિત શ્રેણી કહેવામાં આવે છે. જ્યારે જો a' બરાબર માઇનસ a થાય તો એને વિસમિત શ્રેણિક કહે છે. તો સૌથી પ્રથમ પરિવર્તક શ્રેણિકની અંદર એની આપણે વ્યાખ્યા જોઈ કે ભાઈ આપેલી બધી જ હારને અનુરૂપ સ્તંભમાં મેળવતા જે મળતો શ્રેણિક છે એને આપણે આપેલા શ્રેણિકનો પરિવર્તક શ્રેણિક કહીએ છીએ. એના આપણે અગત્યના ગુણધર્મની વાત કરી a' નો ડેશ બરાબર a વત્તા b નો ડેશ a' પ્લસ b ડેશ, a માઇનસ b નો ડેશ તો a' માઇનસ b ડેશ, AB નો ડેશ B ડેશ A ડેશ. એ જ પ્રમાણે a' બરાબર a તો સમમિત શ્રેણિક અને a' બરાબર માઇનસ a તો વિસમિત શ્રેણિક કહેવામાં આવે છે. સાથે સાથે બીજી હજુ એક અગત્યની નોંધ આપણે નોંધી લઈશું. એ જે આપણે આગળ દાખલામાં પણ સાબિત કરવાના છે એ ચોરસ શ્રેણિક હોય. જો એ ચોરસ શ્રેણિક હોય તો 1/2 a plus a dash હંમેશા સમમિત હોય. a plus a dash by 2 એ હંમેશા સમમિત શ્રેણિક થશે. અને જો એ જ પ્રમાણે એ ચોરસ શ્રેણિક હોય તો 1/2 a minus a dash વિસમિત શ્રેણિક થાય. જે આપણે આગળ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 9 અને 10 માં આ પ્રકારના પરિણામો સાબિત પણ આપણે કરવાના છે કે ચોરસ શ્રેણિક માટે ચોરસ શ્રેણિક આપણા કોર્સમાં બે પ્રકારના છે. દ્વિતીય કક્ષા એટલે કે 2 હાર 2 સ્તંભ વાળા અથવા તો 3 હાર 3 સ્તંભ વાળા. જો આવા કોઈ શ્રેણિક આપેલા હોય તો a વત્તા a ડેશ કરો એ હંમેશા સમમિત શ્રેણિક આપશે. જ્યારે a માઇનસ a ડેશ જે છે એ હંમેશા વિસમિત શ્રેણિક આપે છે. આ વસ્તુઓ અગત્યના ગુણધર્મો મિત્રો આપણે દાખલા ગણવા માટે ખૂબ અગત્યના છે અને પરીક્ષાની દ્રષ્ટિએ MCQ માટે પણ અગત્યના છે. તો આપ ખાસ કરીને એને નોંધી લેશો. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે જે સમમિત શ્રેણિક પર આધારિત છે. સ્વાધ્યાય 3.3 એના આપણે દાખલા જોઈશું.
એમાં પહેલો દાખલો છે, એમાં એવું આપેલું છે કે આપેલા શ્રેણિકનું પરિવર્તન શ્રેણિક પડવું. એમાં શ્રેણિક આપેલા છે 5 1/2 -1. આપણને આવો શ્રેણિક આપેલો છે, આનો આપણે પરિવર્તન શ્રેણિક મેળવવો છે, તેનો ડેશ મેળવવો છે. જે અહીંયા આપણે સ્તંભ શ્રેણિક છે, એક જ સ્તંભ આપ્યો, એ સ્તંભને આપણે હારમાં બદલી કરીએ તો 5 1/2 પ્રથમ જે સ્તંભ છે પ્રથમ હાર બનાવી દઈશું, 5 1/2 -1. તો આ આપણે એનો એ ડેશ મેળવ્યો કહેવાય. એ જ રીતે જો એક બીજો દાખલો ગણીશું. એમાં એ બરાબર આપણને 1 -1 2 અને 3 એવું આપેલું છે. તો આપણે એમાંથી એ ડેશ મેળવવું છે. તો એ ડેશ મેળવવા માટે પ્રથમ જે હાર છે એ પ્રથમ સ્તંભ થશે, બીજી જે હાર છે એ બીજો સ્તંભ થશે. માટે 1 2 -1 અને 3 એ આપણને એ ડેશ મળશે. તો આ રીતે આપણે દાખલા નંબર 1 જોયો. હવે બીજો દાખલો છે જે તમે ઘરે હોમવર્ક રૂપે ટ્રાય કરી શકો છો. આપણે દાખલા નંબર 2 જોઈશું. એમાં મને એવું આપેલું છે, આપણે અહીંયા બાજુના બોર્ડ ઉપર લખીએ દાખલા નંબર 2 ને. એમાં આપણે શ્રેણિકનો જે ગુણધર્મ જોયો, સરવાળા અને બાદબાકી પર આધારિત એ ગુણધર્મને આપણે અહીંયા સાબિત કરવાનો છે. એવું આપણને આપેલું છે દાખલા નંબર 2 ની અંદર કે a બરાબર -1 2 3 5 7 9 -2 1 અને 1. જ્યારે બીજો શ્રેણિક b આપેલો છે -4 1 -5 1 2 0 1 3 1. અને આપણે એના માટે એવું સાબિત કરવું છે કે ગુણધર્મ નંબર 1 a પ્લસ b નો ડેશ બરાબર a ડેશ પ્લસ b ડેશ, અને તે જ રીતે a માઇનસ b નો ડેશ બરાબર a ડેશ માઇનસ b ડેશ. આ પ્રમાણે આપણે ગુણધર્મને સાબિત કરવા માંગીએ છીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા a અને b જે શ્રેણિક આપેલા છે, તો એ બંને શ્રેણિકનો આપણે સરવાળો મેળવીશું. સરવાળાની જે પ્રક્રિયા છે, પહેલા ઘટકનો સરવાળો પહેલા ઘટક સાથે, -1 + -4 -5 2 અને 1 એનો સરવાળો 3 3 અને -5 એનો સરવાળો -2 5 અને 1 નો સરવાળો 6 7 અને 2 નો સરવાળો 9 9 અને 0 નો સરવાળો 9 -2 અને 1 નો સરવાળો -1 1 અને 3 નો સરવાળો 4 1 અને 1 નો સરવાળો 2. તો આ પ્રમાણે તમને a પ્લસ b મળે. ત્યાર પછી આપણે અહીંયા a પ્લસ b નો હોલ ડેશ મેળવીશું. તેની અંદર પ્રથમ હાર તો પ્રથમ સ્તંભ, બીજી હાર તો બીજો સ્તંભ, ત્રીજી હાર તો ત્રીજો સ્તંભ. આ પ્રમાણે એના ઘટકો મળશે, તેને આપણે પરિણામ નંબર 1 કહીશું. ત્યાર પછી આપણે બીજું એક પરિણામ a ડેશ અને b ડેશ મેળવીએ સામેની બાજુ. તો એ ડાયરેક્ટ લખી નાખું a ડેશ પ્લસ b ડેશ. જે આપેલો શ્રેણિક a છે એના પરથી આપણે a ડેશ મેળવીશું. તો પ્રથમ હાર પ્રથમ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. એ પ્રમાણે b ડેશ મેળવીએ. તો b ડેશ મેળવવો છે પ્રથમ હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. અને ત્યાર પછી આપણે એનો સરવાળો કરીએ -1 -4
-5 5 અને 1 6 -2 અને 1 -1 તે જ રીતે 2 અને 1 3 7 અને 2 9 1 અને 3 4 3 અને -5 -2 9 અને 0 નો સરવાળો 9 અને 1 અને 1 નો સરવાળો 2 તો આ પ્રમાણે આપણે a' પ્લસ b' મળ્યું. ત્યાર પછી તમે જુઓ તો 1 અને 2 નું જે પરિણામ છે એને આપણે સરખામણી કરીએ. એને સરખાવતા બંને પરિણામો સરખા દેખાય છે. 3 3 9 9 4 4 -2 તો આ બંને પરિણામો સરખા છે. માટે આપણે કહી શકીએ કે a પ્લસ b નો ડેશ બરાબર a' પ્લસ b'. આ આપણે પ્રથમ પરિણામ સાબિત કર્યું. તે જ રીતે હવે આપણે બીજું પરિણામ સાબિત કરીએ તો એ બીજા પરિણામની અંદર તમારે a માઇનસ b મેળવવાનું રહેશે સૌથી પહેલા. એટલે બંને જે શ્રેણીકો છે એની બાદબાકી કરીશું. -1 -4 -1 એટલે +3 2 - 1 એટલે કે 1 3 - -5 એટલે કે 8 5 - 1 એટલે કે 4 7 - 2 એટલે કે 5 9 - 0 એટલે કે 9 -2 -1 -3 1 - 3 -2 1 - 1 એટલે કે 0. આ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે એનો ડેશ લઈશું. પ્રથમ હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આ પ્રમાણે a માઇનસ b નો જે ડેશ છે એ પરિણામ 3 કહીશું. અને સામે આપણે મેળવવું છે કે a' માઇનસ b'. જો a' માઇનસ b' મેળવવું છે તો ફરીથી જેમ અહીંયા આપણે બંને શ્રેણીકોનો સરવાળો a' વત્તા b' એમ અહીંયા આપણે બંને શ્રેણીકોની બાદબાકી કરીશું. -1 -7 -1 -4 પ્લસ થશે એટલે -4 -1 વત્તા 4 એટલે કે 3 5 - 1 એટલે કે 4 -2 -1 એટલે કે -3 2 - 1 એટલે કે 1 7 - 2 એટલે કે 5 1 - 3 એટલે કે -2. તમે જોઈ શકો છો કે બંને શ્રેણીકો સરખા દેખાય છે 3 અને 4 વાળા. પહેલી હાર બીજી હાર એટલે ત્રીજી હાર કરીશું તો 3 - 5 એટલે 8 9 - 0 એટલે કે 9 અને 1 - 1 એટલે કે 0. તો આ 3 અને 4 સરખા દેખાય છે. માટે આપણે કહી શકીએ કે a માઇનસ b નો ડેશ બરાબર a' માઇનસ b'. તો આ આપણો દાખલા નંબર 2 છે. આ જ પ્રમાણે આપણે દાખલા નંબર 3 ગણવાનું છે, જેની અંદર તમને આના જ ગુણધર્મો સાબિત કરવાના કીધા છે, જે તમે હોમવર્ક સ્વરૂપે ગણી શકો છો. તો દાખલો 3 છે તમારે હોમવર્કમાં ગણવાનો છે. દાખલા નંબર 4 જોઈએ હવે, જેમાં આપણને a' આપી દેવામાં આવેલો છે અને તે પરથી આપણે કોઈ ચોક્કસ કિંમત મેળવવાના છે. દાખલા નંબર 4 a' બરાબર -2 3 1 2 અને b આપેલો છે આપણને -1 0 1 અને 2 ને આપણે મેળવવું છે a પ્લસ 2b નો ડેશ. જો આપણે આ મેળવવું છે તો સૌપ્રથમ આપણે a' ઉપરથી આપણે જાણીએ છીએ કે
એ ડેશ નો ડેશ કરીશું, એ ડેશ નો ડેશ કરીશું તો આપણને એ મળશે. અહીંયા એ ડેશ જે આપણને આપેલો છે એનો ફરીથી ડેશ કરી દઈએ, એટલે કે પરિવર્તન શ્રેણી કરીએ. પ્રથમ હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, જે આપણને એ દર્શાવે છે. અને બી પણ આપેલો છે, -1 0 1 અને હવે આપણે મેળવીશું a વત્તા 2. a છે સાથે 2b, 2 into b. આપણે અહીંયા ગુણાકાર કરીએ તો -2 તો છે એની સાથે 2 ગુણ્યા -1 એટલે ફરીથી -1. એક આપેલો છે 2 ગુણ્યા 0 0 એનો સરવાળો થશે. 3 આપેલો છે વત્તા 2 ગુણ્યા 1 અહીંયા 2 આપેલો છે અને 2 ગુણ્યા 2 4. તો આ પ્રમાણે આપણને મળતો શ્રેણી -4 1 5 અને 6 છે. આ રીતે આપણે a પ્લસ 2b મેળવ્યું. અને ત્યાર પછી હવે આપણે એનો ડેશ કરીશું. એનો ડેશ કરીએ તો પ્રથમ જે આર છે એ પ્રથમ સ્તંભ બનશે, બીજી જે આર છે એ બીજો સ્તંભ બનશે. -4 by અને 5 6. તો આ પ્રમાણે આપણે દાખલા નંબર 4 જોયો અને એ જ રીતે છેલ્લો એક દાખલો આપણે દાખલા નંબર 5 ગણી લઈશું. તો આજે આપણે આમ પરિવર્તન શ્રેણી અને પરિવર્તન શ્રેણી પર આધારિત સાથે 3.3 ના પ્રથમ 5 દાખલા આપણે જોવાના છે. ફરીથી ગુણધર્મ પર આધારિત દાખલો છે. આની અંદર પહેલા આપણે a અને b નો ગુણાકાર કરીશું, ત્યાર પછી એનો પરિવર્તન શ્રેણી કરીશું, જે b ડેશ a ડેશ જેટલો થાય છે એવું આપણે દર્શાવીશું. તો અહીંયા a આપણને આપેલો છે 1 -4 થી, અને b શ્રેણી જે આપણને આપેલો છે એ છે -1 2 અને 1. અને આપણે દર્શાવવું છે કે ab નો ડેશ બરાબર b ડેશ a ડેશ. સૌપ્રથમ આપણે a અને b નો ગુણાકાર મેળવીએ. જેમ કે તમે જાણો છો એ પ્રમાણે ગુણાકાર મેળવવાની સૌપ્રથમ શરત ચેક કરી. સરવાળા બાદબાકીમાં વાંધો એટલા માટે નથી આવતો કે સરવાળા બાદબાકીમાં બંને શ્રેણીકો સમાન પ્રકારના હોય છે, બધા અહીંયા સમાન છે 2 × 2 2 × 2. ગુણાકારની પ્રક્રિયામાં અલગ અલગ પ્રકારના શ્રેણીકો હોઈ શકે છે. અને જો અલગ શ્રેણી હોય તો પહેલા આપણે થોડું ઓરલ ચેક કરી લેવું પડે કે ભાઈ આ ગુણાકાર શક્ય છે કે કેમ. પ્રથમ જે શ્રેણી છે એમાં 3 હાર છે અને 1 સ્તંભ છે. જ્યારે બીજો જે શ્રેણી છે એમાં 1 હાર છે અને 3 સ્તંભ છે. પહેલો શ્રેણી 3x1 પ્રકારનો, જ્યારે બીજો શ્રેણી 1x3 પ્રકારનો છે. કોઈ પણ બે શ્રેણીના ગુણાકાર માટેની આવશ્યક શરત છે કે પ્રથમ શ્રેણીના સ્તંભની સંખ્યા અને બીજી શ્રેણીની હારની સંખ્યા સમાન હોય તો ગુણાકાર થાય છે. એટલે અહીંયા સ્તંભ 1 છે, અહીંયા હાર 1 છે, બંને સમાન છે, માટે ગુણાકાર શક્ય છે. અને ગુણાકારનો જે જવાબ આવે છે એ તમને મળે છે 3x3. તો અહીંયા આપણને જે ગુણાકાર મળશે એ 3x3 પ્રકારનો છે. હવે ગુણાકાર કરવા માટે પ્રથમ હાર પ્રથમ સ્તંભ 1 ગુણ્યા -1, પ્રથમ હાર બીજો સ્તંભ, પ્રથમ હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, કે -4 એકા -. એ રીતે 3 ને પણ આ 3 ઘટક સાથે બોલીશું. 3 ગુણ્યા -1 -3, 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા 1. તો આ પ્રમાણે આપણને સૌપ્રથમ AB મળશે અને ત્યાર પછી આપણે એનું ડેશ મેળવીશું, એટલે કે AB ડેશ કરીશું.
તો AB ડેશ માટે પ્રથમ હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આ પ્રમાણેના ઘટકો મળ્યા. તેના આપણે પરિણામ નંબર 1 કહીશું. AB ડેશ મળ્યો. હવે સામે આપણે B ડેશ A ડેશ બતાવવાનું છે. તો AB ડેશ A ડેશ મેળવવા માટે અહીંયા સૌ પ્રથમ આપણે B ડેશ લઈશું, ત્યાર પછી A ડેશ લઈશું અને બંનેનો ગુણાકાર કરીશું. B ડેશ B આપેલો છે -1 2 1, એક હાર આપી છે જેને આપણે એક સ્તંભમાં બદલી કરીએ -1 2, અને A ડેશ એ આપેલો છે એના પરથી A ડેશ મળશે 1 -4 તો આ રીતે B ડેશ અને A ડેશ મળશે. ત્યાર પછી આપણે એનો ગુણાકાર કરીશું. ફરીથી એકવાર આ 3x1 પ્રકારનો શ્રેણિક છે, આ 1x3 પ્રકારનો શ્રેણિક છે. પ્રથમના સ્તંભની સંખ્યા અને બીજામાં હારની સંખ્યા સમાન છે, માટે ગુણાકાર શક્ય છે. અને મળતો જે ગુણાકાર છે એ આપણે હવે 1 1 સરખા છે તો મળતો જે ગુણાકાર છે એ 3x3 મળશે. અને પ્રથમ હાર પ્રથમ સ્તંભ, પ્રથમ હાર બીજો સ્તંભ, પ્રથમ હાર ત્રીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. આ પ્રમાણે તમને એના ઘટકો મળતા જાય છે. ત્રીજી હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો આને આપણે પરિણામ નંબર 2 કહીશું. આપ જોઈ શકો છો કે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 જે છે એના શ્રેણિકો સમાન છે. -1 4 -3, 2 -8 6, 1 -4 3, 1 -3. તો આપણે આમ કહી શકીએ 1 અને 2 પછી કે AB નો ડેશ બરાબર B ડેશ A ડેશ થાય છે. તો આ રીતે મિત્રો આજે આપણે 3.3 જોયું. એનામાં પ્રથમ 5 દાખલા ગણ્યા અને જેની અંદર આપણે પરિવર્તક શ્રેણિકના જે અગત્યના ગુણધર્મો છે એ સાબિત કર્યા. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમમિત વિષમિત શ્રેણિક વિશેની માહિતી મેળવીશું અને તેના પર આધારિત દાખલાઓ કરીશું.